મોટું નિવેદન, જ્યાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આ નિવેદન આપ્યું કે શું પાટીદાર યુવકો ત્રાસવાદી હતા। જામનગરના ધ્રોલમાં થયેલા કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું। પાટીદાર આંદોલન વખતે થયેલા કેસમાં નિર્દોષ સાબિત થયા યુવકો અને યુવકોના સન્માનમાં કાર્યક્રમ યોજાયો હતો। સમાજની એક માંગણી માટે આંદોલન હોવાનો પણ કગથરાએ દાવો કર્યો। રાજ્યમાં વર્ષો બાદ ફરી એકવાર પાટીદાર અનામત આંદોલનની ચર્ચા થઈ રહી છે। ધ્રોલમાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં પાટીદાર અનામત આંદોલનને લઈને અને ખાસ કરીને અમરેલીમાં જે લેટરકાંડ થયો તેને લઈને લલિતભાઈ કગથરા છે તેમના દ્વારા નિવેદન કરવામાં આવ્યું। તેનો વિડીયો ખૂબ વાયરલ થયો છે। આપણી સાથે લલિતભાઈ કગથરા છે। લલિતભાઈ, ધ્રોલના કાર્યક્રમમાં તમે કેટલીક ટિપ્પણી સમાજના યુવાનોને સમાજને કરી, શું કહેશો આને લઈને? જો ધ્રોલનો ગઈકાલનો જે કાર્યક્રમ હતો એ પાટીદારના છોકરાઓ જે રીતે આ કેસમાં પાટીદાર આંદોલન દરમિયાન જે કેસ થયા હતા એમાંથી નિર્દોષ છૂટ્યા, અમુક કેસ સરકારે પાછા ખેંચી લીધા, એમાં જેને જેને મદદ કરી હતી એનો આભાર વ્યક્ત કરવા અને જે લોકો છૂટ્યા એ બધાનો એક ભોજન સમારંભનો કાર્યક્રમ હતો। એમાં ઘણા બધા નેતાઓ, તમામ સમાજ, બધા જ નેતાઓ હતા। ભારતીય જનતા પાર્ટીના ઝાઝા નેતાઓ હતા, અમે તો એક બે જણા હતા। એટલે એમાં મારા પૂર્વ વક્તાએ જે ભાઈ હતા ભોજાણીભાઈ, મહામંત્રી જામનગર જિલ્લો, એને હિન્દુ સમાજને લવ જેહાદની ને એવી બધી વાતો કરી। એટલે પછી મેં કીધું કે ભાઈ આપ લવ જેહાદની વાત કરો છો, હિન્દુ સમાજની વાત કરો છો, તો પાટીદાર સમાજની એક દીકરીના વગર વાક્ય સરઘસ નીકળે છે, એની તો ચર્ચા કરો, પછી લવ જેહાદની દિયો। આપણા સમાજની દીકરીના સરઘસ નીકળે, તમારા બોલવાની તેવડ નથી, હિન્દુ સમાજના વાતો કરી કરીને બજાવીને કપાવી જ મારવા છે, આવી જ રીતે રાજકારણ કરવું છે। એના અનુસંધાને મેં કીધું હતું। નહીં, તમે કીધું યુવાનો ત્રાસવાદી ન હતા, ચોરી નથી કરી, આ સંદર્ભ શું હતો? મારો કહેવાનો મતલબ તમે બહુ સમજી લેજો, અને તમારા માધ્યમથી હું કહી રહ્યો છું કે કોઈ પણ વ્યક્તિને તોમતદાર બનાવવો એ પોલીસ નક્કી કરે છે, ગુનેગાર બનાવવો કે નહીં એ કોર્ટ નક્કી કરે છે। પાટીદારના યુવાનો ઉપર કેસ ઠોક્યો, એને તોમતદાર બનાવ્યા એ પોલીસે બનાવ્યા, ભાજપના કહેવાથી બનાવ્યા। જે રીતે દીકરી પાયલને તોમતદાર બનાવી એ જ રીતે આ યુવાનોને તોમતદાર જે તે સમયે બનાવ્યા હતા, એટલે એના ઉપર કેસ હતો। એટલે મેં કીધું તમે શેનો આનંદ માનો છો ભાઈ, તમારા ઉપરથી કેસ હટી ગયા એટલે જે તે સમયે તમારી ઉપર કેસ કર્યા ત્યારે તમે તો આ ત્રાસવાદી હતા, હિસ્ટ્રી સીટર હતા? ના, આંદોલનકારી હતા। તો આંદોલનકારી ઉપર કેસ શું કામ? આજે દીકરી પાયલ ઉપર કેસ શું કામ? એ તો ટાઈપિસ્ટ હતી, એમાં તો આંદોલનકારીઓ હતા। હવે એના ઉપર કેસ તમે આજે નીકળ્યા, 10-10 વર્ષ થયા, ત્યારે હવે તમે આનંદ મનાવો છો। કેસ જ ન થયા હોત તો એ મારી વાત હતી। નહીં, પણ જે ભાજપ છે તે કહી રહ્યું છે કે આ સમગ્ર મામલે, એટલે લેટરકાંડનો મામલો છે, પાયલનો મામલો છે, આમાં છીછરું રાજકારણ કોંગ્રેસ કરી રહી છે, આ પ્રકારનો આક્ષેપ છે। હવે એને આમાં છીછરું રાજકારણ લાગતું હોય તો એના અમે તો એમ કહીએ કે તમે આ ઓલી આંદોલનમાં ને આવી બાબતમાં તમે નીકળ્યા હતા તે દિવસે રાજકારણ નહોતું। રાજકારણ જ્યારે વિરોધ પક્ષ જો અવાજ ન ઉઠાવે તો કે વિરોધ પક્ષ ક્યાં છે? વિરોધ પક્ષ બોલે તો કે છીછરું રાજકારણ। પછી શ્રદ્ધાબેનને મોકલી દે, એટલે શ્રદ્ધાબેન દેખાડા કરી કરીને કોઈને સાંભળવા ન દે। ખરેખર તમે મારી વાત સાંભળો તો વિરોધ પક્ષે જે તે સમયે તમે આવી જતો તો કાલ તમને ઉપાડીને તમારી ઉપર કેસ નાખી દો, તમારે નહીં બોલવાનું ને, તમારી ચેનલે નહીં બોલવાનું ને। તો પાયલ ઉપર કેસ તમે જીકી દો અને ટાઈપિસ્ટ દીકરીને તમે તોમતદાર બનાવી નાખો, તો તમારા જાન પકીડા વગાડવાના ને, અમારે તમારી ધૂન ગાવાની। લલિતભાઈ, આંદોલનકારીઓના કેસ પાછા ખેંચવાનો કાર્યક્રમ હતો ને તે જ સમયે જે કરશનભાઈ પટેલ છે તેમના દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું કે આંદોલનને કારણે બહુ મોટું નુકસાન થયું છે। આનંદીબેન પટેલ જેવા લેવા પટેલના દીકરીને પદ છોડવું પડ્યું અને આંદોલનકારી નેતાઓ છે તેઓ અત્યારે હોદ્દા ઉપર આવી ગયા છે, શું કહેશો આને લઈને?
ક્યાંક કરશનભાઈને 10 વર્ષે ખબર પડી એમ વેપારી આંદોલનકારી 3 મિનિટે વિચારે નહીં, એ આંદોલન કરે અને 10 વર્ષ પછી ફાયદા ગેરફાયદા નફો નુકસાનનું સર્વેયું મારે, એ વેપારી. એટલે હવે 10 વર્ષ પછી કરશનદાસની બેલેન્સ શીટમાં નુકસાની આવી, લોસ આવ્યો. અમે તો આંદોલન કરીએ ને એટ એ ટાઈમ અમને તો પ્રોફિટ જ દેખાતો હતો. પણ મારો કહેવાનો મતલબ એ છે વડીલ મુરબ્બી કરશનભાઈને કે આપને 10 વર્ષે ખબર પડી કે આમાં નુકસાની ગઈ છે. આનંદીબેન લેવા પટેલ સમાજની છોકરી, તમે છોકરી શબ્દ વાપરો છે એની સામે મને બહુ જ મોટો વાંધો છે. દીકરી કયો, માં કયો, અમારા માટે બેન કયો, એને તમે ઉતાર્યા, એનું તમને રંજ હોય તો કરશનભાઈ તમે જેના સારથી હતા, હનુમાન હતા, તમે OR પટેલ સાહેબ, રૂડા ભગત, પછી મેક્શનવાળા ધનજીભાઈ, તમે લોકો કેશુબાપાની કિચન કેબિનેટમાં હતા. એ કેશુબાપાને ઉતારીને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તમે એક હરફ, એક શબ્દ પણ કેમ ના ઉચ્ચાર્યો, એનું મને દુઃખ છે. શહીદ પરિવારોને પણ યાદ કર્યા કે યુવાનો શહીદ થયા છે, શું કહેશો? એ તો બધાને દુઃખ હોય ને બેટા. 14 છોકરા શહીદ થયા હોય તો એનું આપણે દુઃખ ન હોય? 100% હોય. એ યાદ નથી કરતું એને. યાદ કરે જ છે પેલા, પણ હવે દ્રષ્ટિ દેખાવી જોઈએ, યાદ જ હોય. શું માનો છો પાટીદાર અનામત આંદોલનને કારણે પાટીદાર સંબંધને નુકસાન થયું છે કે ફાયદો થયો છે? કોઈ પણ આંદોલનના નુકસાન ફાયદાની બેલેન્સ શીટ હોય જ નહીં. આંદોલનની બેલેન્સ શીટ બનતી જ નથી. આંદોલન છે એ આંદોલન છે. તમે એમ વિચારો હું આની મેં નરેન્દ્ર મોદીની સામે આંદોલન ન કર્યું, હું ભાજપ કોંગ્રેસની બેલેન્સ શીટ કરવા બેવું થાય, હું ભાજપમાં વયો ગયો તો જો અને તો આની બેલેન્સ શીટ ન થાય. આંદોલન એ આંદોલન હોય. ગાંધીજીએ બેલેન્સ શીટ કર્યો તો આંદોલન ન થાત, ભગતસિંહે બેલેન્સ શીટ કર્યો તો આંદોલન ન થાત. એટલે આંદોલનની બેલેન્સ શીટ ના હોય. સ્પષ્ટપણે તો આ છે જે કોંગ્રેસના નેતા અને પાટીદાર સમાજના આગેવાન લલિતભાઈ ગંગથરા જેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે વિરોધ પક્ષનું કામ છે તે મુદ્દાઓ ઉઠાવવાનું છે અને જ્યાં પણ જરૂરિયાત પડે ત્યાં મુદ્દા ઉઠાવી અને આ અંગેનો વિરોધ છે તેમના દ્વારા કરવામાં આવતો હોય છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.